તો આ તરફ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 75 જેટલા એકમોમાં તપાસ કરી અને 7 સ્થળેથી સેમ્પલ્સ લેવામાં આવ્યા। 40 સ્થળ પર અલગ અલગ મુદ્દે નોટિસ પણ ફટકારાઈ છે। કુલ 33,000 રૂપિયાનો દંડ પણ આ એકમોને સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો છે। ખાણીપીણીના કુલ 5 એકમ સીલ કરવામાં આવ્યા। વેજલપુરમાં કૃષ્ણા ગૃહ ઉદ્યોગ સીલ કરાયું છે। ખાણીપીણીની એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે અને ઠેર ઠેર તપાસ કરીને જે દંડનીય કાર્યવાહી છે તે કરવામાં આવી છે। 75 એકમોમાં તપાસ કરવામાં આવી, જેમાંથી 5 એકમોને સીલ કરવામાં આવી છે, જેમાંની એક આજે એસજી હાઈવે ખાતે આવેલ જે યમી ફૂડ કોર્નર છે તેને સીલ કરવામાં આવ્યું છે। વેજ નોનવેજ બનાવવા માટે જે વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે તવાનો ઉપયોગ કરવામાં આવતો હતો, સાથે ચૂલાનો, આ તમામ એક જ જે ઉપયોગ છે એક જ વાસણોનો થતો હોવાથી તેને જે સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોટમાં જીવાતો અને ગંદકી મળી આવી હતી અને જે આ જે ફૂડ વિભાગની જે નોર્મ્સ હોય છે તેનું પાલન અહીંયા નહોતું થતું। જે રીતે વેજ નોનવેજ એક જ જગ્યાએ જો મળતું હોય તો તેના માટે તમામ વાસણો હોય કે તમામ વસ્તુઓ હોય તેને અલગ અલગ રાખવાની હોય છે, પરંતુ અહીંયા જે નિયમોનું ઉલ્લંઘન થતું સામે આવ્યું હતું, જે બાદ અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે યમી ફૂડ કોર્નર છે તેને સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વેજલપુર, થલતેજ, ઓઢવ, નિકોલ સહિત અનેક એકમોમાં તપાસ કરવામાં આવી હતી અને જ્યાં આ સીલ પણ કરવાની જે પ્રોસેસ છે તે પણ કરાઈ હતી। આખી કામગીરી જે છે તે દરમિયાન 5 જેટલી એકમો છે કે જેમાં જે આખા નિયમો હોય છે આરોગ્ય વિભાગના તેનું ઉલ્લંઘન થતું સામે આવ્યું હતું, ત્યારે એકમોને સીલ કરવામાં આવી છે અને તેની સામે દંડનીય કાર્યવાહી છે તે પણ શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક।